શ્રી વલ્લભના લાડીલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. હું માં નાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, આજે આપણે ષટતિલા એકાદશીનો સત્સંગ એક નવા જ રૂપમાં કરીશું. ષટતિલા એકાદશીની પુષ્ટિ માર્ગીય ભાવના અને મર્યાદા માર્ગીય ભાવના તો આપણે સમજ્યા, પરંતુ તત્વની દ્રષ્ટિએ હજી કંઈક નવું વિચારીએ આજના સત્સંગમાં. કારણ કે આ એકાદશીનું નામ છે ષટતિલા એકાદશી. ષટ કહેતા 6 અને તિલ કહેતા ગુણકારી એવા તિલ એટલે કે તલ, એટલે જેમાં 6 ગુણો બિરાજે છે એવા ભગવાન. અને કોના કોનામાં 6 ગુણો બિરાજે છે? તો શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજી, આ બધામાં 6 ગુણો બિરાજે છે. તો ચાલો ને આજના સત્સંગને નવા રૂપમાં માણીએ. અને મેં આપને ગયા વખતે પણ કહ્યું હતું, ઓ શ્રીનાથજી, મેં આપને ગયા વખતે પણ કહ્યું હતું કે શ્રીનાથજી વૈષ્ણવોને એ કયા 6 વાક્યોને આત્મપટલ પર કંડારી લેવા જોઈએ. તો સૌપ્રથમ આપણે એ સમજીએ. પ્રભુ મમ હિતકારી એ ભરોસો જાય ના, હરિ કરે સો ભલી. પ્રભુ સર્વ કરવા સમર્થ છે, અશક્ય વા સુશક્ય વા સર્વથા શરણમ હરિ. પ્રભુ મમ હિતકારી એ ભરોસો જાય ના, કરે કરાવે શ્રીનાથજી. હવે આપણે થોડુંક આને સમજીએ. જેમ કે હરિ કરે સો ભલી, અથવા તો પ્રભુ મમ હિતકારી એ ભરોસો જાય ના. હમણાં જ મેં એક વિડિયો જોયો હતો. તેમાં એક ભાઈ દરરોજ ભગવાનને ખૂબ જ માનવા વાળા અને દરરોજ પૂજા પાઠ કરી અને પછી નોકરીએ જાય અને તેને આશ્રય દ્રઢ કે ભગવાન મારા માટે જે કરે છે તે બધું સારું જ કરે છે. તો એને નોકરીમાં કઈ જોબમાં ફરી પછી કઈ પૈસાનો વધારો નહોતો થયો. સોરી, મને બોલતા સરખું નથી આવડી રહ્યું. એટલે એના પગાર કઈ વધ્યો ન હતો. ત્યાં એને બીજી ઓફર આવી અને એમાં કહ્યું કે પગાર વધુ મળશે. એટલે એને એમ થયું કે હું આ જોબ છોડીને બીજી જોબમાં ચાલ્યો જાઉં. એટલે એ બીજા જોબનો ફોન આવવાનો હતો, એની ફોનની રાહ જોવે અને જે સમય આપ્યો હતો બીજા દિવસનો, એટલે ફટાફટ તૈયાર થયા અને નીકળવા ગયા નવી જોબ માટે. તો ગાડી બંધ પડી ગઈ, પેટ્રોલ નહોતું. રિક્ષા કરીને માંડ પહોંચ્યા તો એ ઓફિસ બંધ થઈ ગઈ હતી. પછી ફરી પાછો ઓફિસ વાળાનો ફોન આવવાનો હતો. તો ફોન આવવાનો હતો ત્યાં ફોનની બેટરી ઉતરી ગઈ. એટલે ટૂંકમાં બધું એની સાથે ખરાબ થઈ રહ્યું હતું એવો એને અનુભવ થયો. એને એમ થયું કે હાલો હવે હું થોડુંક જમી લઉં પછી ઘરે જાઉં. તો તે જે આ સેન્ડવિચ ખાય તો એ દુકાન બંધ હતી અને પછી કંટાળીને એમ થયું કે હવે તો ખાલી સૂઈ જાવ, બીજું કાંઈ નથી કરવું. એટલે ઘરે આવીને એ સૂવા જાય છે, ત્યાં લાઈટ વહી જાય છે. એટલે પ્રભુને ફરિયાદ કરે છે કે હે ભગવાન, હું તને આટલું બધું માનું છું, છતાં તું મારી સાથે આવું શા માટે કરે છે? આજ આખો દિવસ મારો બેકાર ગયો છે. એટલે ભગવાન એના ભક્તને મૂંઝવણને સહી ન શક્યા. એટલે એને પ્રગટ થઈને કે આકાશવાણી દ્વારા જવાબ આપ્યો કે તું મારો ભક્ત છો ને, એટલે હું તને આ બધું કહું છું કે તારે બીજી જોબ જોઈતી હતી, તેનો ફોન આવવાનો હતો, તારે એ જોબ માટે તે ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ એ ભાઈ ફ્રોડ હતા એમ કહ્યું. અને પછી કહ્યું કે તું સેન્ડવિચ જ્યાં ખાવા જવાનો હતો એ દુકાન બંધ થઈ ગઈ, કારણ કે ત્યાં વાસી હતું ખાવાનું, એટલે મેં તારા માટે થઈને દુકાન બંધ કરાવી દીધી. પછી એમ કહ્યું કે તું સુવા જતો હતો ને લાઈટ વહી ગઈ. તો એનું પણ એક કારણ છે કે શોર્ટ સર્કિટ તારા ઘરમાં થવાનો હતો, તારો જીવ ચાલ્યો જાય. ગાડીમાં પેટ્રોલ પૂરું થઈ ગયું એટલે તારે રિક્ષા પકડીને જવું પડ્યું. તો ગાડીમાં જા તો એક્સિડન્ટ થવાનું હતું. એટલે આ રીતે મેં તારી તો બધી જગ્યાએ રક્ષા જ કરી છે, પરંતુ બાહ્ય દ્રષ્ટિએ તને એવું લાગ્યું કે આજ મારો આખો દિવસ ખરાબ ગયો. એટલે ઘણી વખત જીવનમાં આપણી સાથે આવું થતું હોય છે કે બાહ્ય દ્રષ્ટિએ આપણને એવું લાગે કે ભગવાન મારી સાથે આવું શા માટે કરે છે. માટે આ સમજવું જોઈએ કે પ્રભુ મમ હિતકારી એ ભરોસો જાય ના. એટલે ભગવાન ક્યારેય કોઈનું બુરું ઈચ્છતા જ નથી, બધાનું સારું જ કરે છે. અને હરિ કરે સો ભલી, તો તેનો પણ એક પ્રસંગ છે.
વૈષ્ણવો, આપણે હરિ કરે સો ભલી તેનો પ્રસંગ જોઈએ તો કદાચ 252 વૈષ્ણવ વાર્તામાં એવો પ્રસંગ આવે છે કે એક રાજાને ત્યાં એક મુનિ કામ કરતા હોય છે, તો તે દરેકમાં એમ કહે કે હરિ કરે સો ભલી. તો એક વખત રાજાને પકડી જાય છે, તેને જેલમાં પૂરે છે, તો પણ કહે છે હરિ કરે સો ભલી. કઈક અંગૂઠો કપાઈ જાય છે તો પણ કહે છે કે હરિ કરે સો ભલી. એટલે રાજા ખૂબ જ ગુસ્સે થાય છે કે આવું શા માટે બોલે છે. એટલે રાજાનો અંગૂઠો કપાઈ જાય છે તો પણ હરિ કરે સો ભલી એમ કહે છે. પછી કઈક બલિ ચડાવવા માટે કોઈને લઈ જવાના હોય છે તો બધા કહે કે આ રાજા હુષ્ટપુષ્ટ છે, તો રાજાનો એક અંગૂઠો કપાયેલો હતો એટલે એને ન લઈ ગયા. ટૂંકમાં કહેવાનું તાત્પર્ય એ છે કે આપણે ઠાકોરજી સૂડીનો ઘા સોઈએ કાઢે છે, ક્યારેય પ્રભુ કોઈનું અહિત કરતા જ નથી. એટલે કહ્યું કે પ્રભુ મમ હિતકારી એ ભરોસો જાય ના, હરિ કરે સો ભલી કિયો સબ ગોપાલ હિકો હોય. પ્રભુ સર્વ કરવા સમર્થ છે. એટલે આ બધું આપણે ખાલી રોજને માટે યાદ રાખી લઈએ ને, એવું લાગે તો એક ચાર્ટમાં લખી અને રાખી દેવાય કે રોજને માટે આપણા આચરણમાં આટલા વાક્યો આવી જાય ને તો ક્યારે આપણને દુઃખ નહીં થાય. તો ચાલો આ ષટતિલા એકાદશીમાં વ્રજ ભક્તોનો ભાવ છે અને 6 ગુણો ક્યાં છે, કેમ કે શ્રી યમુનાજી કહો કે શ્રીનાથજી કહો બંને એક જ સ્વરૂપ છે. તો એ 6 ગુણો શ્રી યમુનાજીમાં ક્યાં 6 ગુણો બિરાજે છે તેના ભાવ દર્શનથી શરૂઆત કરીએ. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. શ્રીનાથજી પ્રભુ શ્રી કૃષ્ણ શરણમ શ્રી કૃષ્ણ શરણમ શ્રી કૃષ્ણ હરે શ્રીનાથજી ઓ નાથ શ્રી કૃષ્ણ. શ્રી યમુનાજીના 6 ગુણ. તત્વતઃ શ્રી કૃષ્ણ અને શ્રી યમુનાજી એક જ છે. એક પુરુષોત્તમ સ્વરૂપે પ્રકટ થયા છે તો બીજા એમની પ્રિયતમા સ્વરૂપે પ્રકટ થયા છે. બંનેમાં આટલું જ અંતર છે. બાકી બીજી બધી રીતે તેમના રૂપ, ગુણ અને ધર્મમાં સમાનતા છે. અનંત ગુણ ભૂષિતે શિવ વિરંચિતે વસ્તુદે. આટલું આપણે બોલીએ તો આપણને એમ થાય કે અહીં ઠાકોરજીની વાત કરે છે કે શ્રી યમુનાજીની, કારણ કે બંનેમાં એ સામ્યતા છે. અને અહીં કહે છે કે શ્રી કૃષ્ણ અને શ્રી યમુનાજીની સમાનતા શ્રી મહાપ્રભુજી 6 ધર્મ અને એક ધર્મી સ્વરૂપ એમ 7 પદોથી શ્રી યમુનાષ્ટકમાં બતાવે છે. શ્રી કૃષ્ણ અને શ્રી યમુનાજી બંનેનો વર્ણ પણ શ્યામ છે. તેથી શ્રી ભાગવતજીમાં શ્રી યમુનાજીને કૃષ્ણ કહ્યા છે. આકાશ પોતાની અસીમ ગહેરાઈને કારણે નીળવર્ણ હોય છે, પરંતુ આકાશ અને ભગવાનની નીલિમામાં એક તફાવત છે. આકાશની નીલિમા ભ્રાંતિ કલ્પિત છે, જ્યારે ભગવાનની નીલિમા ભ્રાંતિ કલ્પિત નથી. શ્રી કૃષ્ણ શ્રી રાધિકાજીની દિવ્ય શૃંગારમય દ્રષ્ટિના આલંબન વિભાવ છે તથા ભક્તોના હૃદયમાં રહેલા શૃંગાર રસના સ્થાયી ભાવ રતિરૂપ છે. તેથી શ્રી કૃષ્ણનો વર્ણ મેઘશ્યામ છે. ભગવાનના ભક્તો દ્વારા ભાવિત રૂપ કલ્પિત કે અવાસ્તવિક હોતું નથી. આવું શ્રી યમુનાજીનું પણ છે. તો ચાલો હવે 6 ગુણ નું ભાવ દર્શન કરીએ. શ્રી મહાપ્રભુજીએ શ્રી યમુનાષ્ટકમાં ઘના ઘન નિભે સદા અને કૃપા જલધિ સંશ્રિતે એમ 2 પદો યોજ્યા છે. આ બંને પદોને વિશેષ્યવાચક પદો તરીકે સ્વીકારીએ તો શ્લોકના બાકીના પદોમાં 6 દિવ્ય ગુણો ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય આ 6 વર્ણવ્યા છે. ભગવાનના આ 6 દિવ્ય ગુણો શ્રી યમુનાજીમાં કેવી રીતે છે તેનો ભાવ દર્શન કરીએ. ઐશ્વર્ય. ભગવાનની જેમ શ્રી યમુનાજીના ગુણોની ગણતરી પણ અશક્ય છે. આ અગણિત ગુણો ઐશ્વર્યનું લક્ષણ છે. બીજું છે વીર્ય. દેવતાઓમાં જ્યેષ્ઠ દેવ મહાદેવ, બ્રહ્મા આદિ છે. આ બધા દેવો અન્ય દેવગણ સાથે ભગવાનના વીર્ય ગુણની સ્તુતિ કરે છે. આ દેવો જેમ ભગવાનના વીર્ય ગુણની સ્તુતિ કરે છે તેમ શ્રી યમુનાજીના વીર્ય ગુણની પણ સ્તુતિ કરે છે. અનંત ગુણ ભૂષિતે શિવ વિરંચિતે વસ્તુતે. દેવતાઓ દ્વારા આમ સ્તુતિ કરાતા શ્રી યમુનાજીમાં ભગવાનના વીર્ય ગુણની પરાકાષ્ઠા છે. ત્રીજું છે યશ. દાન આપનારા દાતાઓનો યશ જગતમાં સર્વથી અધિક હોય છે.
ધ્રુવ, પરાશર જેવા તપસ્વીઓને વરદાન આપવાનો યશ શ્રી યમુનાજીને ફાળે જાય છે. જેમ સજલ શ્યામલ મેઘ વરસાદ દ્વારા પૃથ્વીના તાપને હરી લઈ ધન ધાન્યની વૃદ્ધિ કરી પૃથ્વીને જીવનદાયક બનાવે છે, તેમ ઘનશ્યામ શ્રી કૃષ્ણ અને કૃષ્ણ પ્રિયા શ્રી યમુનાજી જગતના તાપોને હરી લઈ જીવને ભક્તિમય આનંદમય જીવનનું દાન કરે છે. આ તેમનો યશ ધર્મ છે. ત્યારબાદ શ્રી ગુણની વાત કરીએ તો શ્રી યમુના તટ પર ગોપીઓથી વીંટળાયેલા ભગવાનની શોભાશ્રીનું વર્ણન શ્રી ભાગવતજીમાં છે. તેથી તેવી જ રીતે ગોપિકાઓથી વીંટળાયેલા શ્રી યમુનાજી પણ શોભાયમાન છે. શ્રી યમુનાજીની આ શોભા પણ ભગવાનના ગુણ સમાન છે. ધ્રુવ, પરાશર જેવા તપસ્વીઓને જેમની કૃપાથી ઐશ્વર્ય, શ્રી અને જ્ઞાન શ્રીની પ્રાપ્તિ થઈ એવા શ્રી યમુનાજીની શ્રી કહેતા શોભા કેવી અદ્ભુત હશે. એટલે આ શ્રી ગુણ થયું. જ્ઞાન ગુણની વાત કરીએ તો ભગવાનના સાનિધ્યથી અને શ્રી યમુનાજીના કિનારા પર આવેલા હોવાથી મથુરા નગરી વિશુદ્ધ છે. મથુરા નગરીની આ વિશુદ્ધતા ભગવાન અને શ્રી યમુનાજીના જ્ઞાનરૂપી ગુણના પ્રભાવથી છે. વૈરાગ્ય ગુણની વાત કરીએ તો વૈરાગ્ય યુક્ત વ્યક્તિ કૃપાશીલ હોય છે. તે લોભી હોતી નથી. તેથી ભગવાન ભક્તો માટે કૃપાશીલ છે. ભગવાનમાં જેટલી ભક્ત અનુરક્તિ છે તેટલી આત્મરતિ છે. શ્રી યમુનાજી પણ આવા દિવ્ય ગુણથી ભક્તોના માન આદિ દોષોને દૂર કરીને ભક્ત અને ભગવાનમાં પરસ્પર સ્નેહની વૃદ્ધિ કરે છે અને તેમનો વિરહ તાપ મિટાવે છે. આમ કૃપા સાગર શ્રી શ્યામ સુંદર અને કૃપા શક્તિ રૂપા શ્રી યમુનાજી ષડ ગુણોની સંગતિ અહીં દર્શાવી છે. માટે બંનેમાં કોઈ ભેદ નથી. એક ઘન સ્વરૂપ છે અને બીજું રસ સ્વરૂપ છે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. હવે અહીં આપણે એ પણ જોયું હતું કે શ્રી ગુસાઈજીના 6 એ લાલજીમાં પણ સાતે લાલજીમાં પણ આ 6 ગુણો બિરાજે છે. તેમાં શ્રી ગિરધરજીમાં એ ધર્મી સ્વરૂપ છે. એ પણ આપણે ભાવ દર્શન કર્યું હતું અને સમજ્યા હતા કે દરેક શબ્દ છે એ રૂપ પ્રગટ કરે છે. એટલે જેમ કે આપણે બોલીએ દહીં, તો દહીં બોલતા એનું સ્વરૂપ આપણા આંખો સમક્ષ ખડું થઈ જાય છે. તેવી રીતે આપણામાં પણ કયા 6 ગુણો હોવા જોઈએ તેનો પણ અહીં નિર્દેશ કરે છે. એટલે કે વૈષ્ણવોમાં કેવી શરણાગતિ, દ્રઢ શરણાગતિ હોવી જોઈએ તેનું નિરૂપણ શ્રી હરિરાય મહાપ્રભુજીએ શિક્ષાપત્રમાં કર્યું છે. ઓ શ્રીનાથજી, તો ચાલો તે પણ જોઈ લઈએ. 19મા શિક્ષાપત્રમાં 20મા શિક્ષાપત્રમાં શરણાગત જીવના 6 કર્તવ્યો બતાવવામાં આવ્યા છે. પેલું, લોક નિંદાનો ભય ન રાખવો. બીજું, લોક આસક્તિ છોડી ભગવદ આસક્તિ વધારવા સત્સંગ કરવો. ત્રીજું, શ્રી અષ્ટાક્ષર મંત્રનું સતત રટણ કરવું. ચોથું, અસમર્પિતના ત્યાગપૂર્વક ભગવત સેવા કરવી. પાંચમું, ભક્તિ માર્ગીય પ્રકારે ભગવત ગુણગાન કરવું. છઠ્ઠું, પ્રભુમાં અવિશ્વાસ ક્યારેય ન કરવો. 20મા શિક્ષાપત્રના અંતે શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે પ્રભુ સર્વ રીતે આપણી પાસે ભગવત ધર્મનું પાલન કરાવશે એવા સતત દ્રઢ આશ્રય સાથે ભગવત ધર્મની આ સીડીના પગથિયા ચડવા આપણે તત્પર બનવું જોઈએ. કારણ કે પ્રભુ પોતાના ભક્તોનું કદાપી અહિત કરતા નથી. વાલા વૈષ્ણવો, આ શિક્ષાપત્ર એ પુષ્ટિ સિદ્ધાંતોના મહાસાગરના અમૂલ્ય રત્નો છે. દેવ દાનવો દ્વારા થયેલા સમુદ્ર મંથનમાંથી 14 રત્નો નીકળ્યા હતા અને શ્રી હરિરાયજીના હૃદય સાગરના મંથનમાંથી 41 પત્ર રૂપે 41 દિવ્ય રત્નો આપણને પ્રાપ્ત થયા છે. કોઈને પણ પુષ્ટિ સિદ્ધાંતોની પૂરી પાયાની સમજ મેળવવી હોય તો તેમના હાથમાં શિક્ષાપત્ર નિસંકોચ મૂકી દેવાય. એવો કોઈ પુષ્ટિ સિદ્ધાંત નથી કે જે શિક્ષાપત્રમાં ન બતાવાયો હોય. શિક્ષાપત્ર તો આપણું કલ્પવૃક્ષ છે. પુષ્ટિ સિદ્ધાંત વિશે કોઈ પણ પ્રશ્ન થાય
તો શિક્ષાપત્ર ખોલો. જે પાનું ખુલશે ને ત્યાં પ્રશ્નનો જવાબ હશે જ. આવો આ ગ્રંથ દરેક વૈષ્ણવે કેવળ વાંચવા માટે નથી, નિત્ય મનન કરવા માટે છે. શિક્ષાપત્રનો સઘન સ્વાધ્યાય જીવનને પુષ્ટિ ભક્તિના રંગે રંગી દેશે. આવો શિક્ષાપત્રનો મહિમા છે. વાલા વૈષ્ણવો, અહીં કહ્યું કે શિક્ષાપત્રમાં આપણે કોઈ પણ પત્તું ખોલીએ તો આપણા મનના પ્રશ્નનો જવાબ મળી જાય. અને આ હકીકત છે. એક વખત ચીબુકનો શું ભાવ છે એટલે ઓ શ્રીનાથજી એટલે શ્રીનાથજીને અહીંયા હડપચી હિરલો કહે, એ હિરલાનો શું ભાવ છે એ મારા મનમાં આવ્યું હતું અને મને કઈ ખબર ન હતી. એટલે મેં શિક્ષાપત્ર આમને હું દરરોજ વાંચતી હતી અને મેં ખોલ્યું તો સીધો તેમાં ચીબુકનો ભાવ મેં વાંચ્યું એવું થયું. કદાચ બીજા શિક્ષાપત્રમાં છે. એમાં શ્રીનાથજીનો એક ગાલ કેમ મોટો છે તેનો પણ ખુલાસો છે. અને ઠાકોરજી જે અધરસુદાનું પાન કરતા હોય એની પીક અહીં રેલાય છે. એટલે ચંદ્રાવલીજી અહીં બિરાજીને એ અધરસુદાનું પાન કરે છે કે દરેક જીવ તેના અધિકારી ન હોય. માટે એ ચીબુક જે છે, ઠોડી પરનો હિરલો, એ શ્રી ચંદ્રાવલીજીનો ભાવ છે. એટલે આપણે ક્યારે પણ મનમાં કોઈ પણ મૂંઝવણ હોય તો શિક્ષાપત્ર ખોલીએ તો તેનો જવાબ મળી જાય છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, અહીં ષટતિલા એકાદશીમાં ગોપીજનોના ભાવની વાત હતી, એકાદશ ઇન્દ્રિયોની વાત હતી. તો થોડુંક તે પ્રમાણે ભાવ દર્શન કરીએ. શિક્ષાપત્ર છે. 12મા શિક્ષાપત્રમાં શ્રી સ્વામિનીજી જે જલ્પના કરે છે તેમાં ગોકુળનો વાત આવે છે. આપણે ત્યાંથી લઈએ. ગોકુળ એટલે શું? ગો શબ્દના અનેક અર્થ છે. એક અર્થ છે ગાય, ગાયોનું કુળ એટલે કે ગાયોનો સમૂહ. આપ ગૌચરણ કરવા પધારો છો ત્યારે આપ 9 લાખ ગાયોને આનંદ આપો છો. વાલા વૈષ્ણવ, આપણે બધા શ્રી ઠાકોરજીની ગાયો જ છીએ. આપ દિવાળીના દિવસોમાં ગાયોને આનંદ આપો છો. આપ રોજ સવારે અને સાંજે ગૌદહનના વિશે ખીરકમાં પધારો છો ત્યારે ગાયોને કેટલો બધો પ્યાર આપો છો. જો એ ગાયોને આપ પ્રેમ આપી શકો તો હે ગોપાલ, અમે પણ આપની ગાયો છીએ ને. જેમ ગાયો આપની આજ્ઞામાં રહે છે તેમ અમે પણ આપની આજ્ઞાને સ્વીકારીશું. અમે તત્સુખનો વિચાર કરીએ છીએ. અમે સદાય આપની પ્રસન્નતામાં અમારી પ્રસન્નતા માનીએ છીએ. માટે અમે આપની ગાય જેવા હોવાથી અમને આનંદ આપો છો. માટે અમને દર્શન આપો. હે પ્રભુ, દર્શન આપો. ગો શબ્દનો આપણે બીજો અર્થ જોઈએ તો ઉપનિષદ કે શ્રુતિ એવો પણ થાય. અમે સર્વવેદની શ્રુતિઓ, વ્રજની શ્રુતિ રૂપા ગોપિકાઓ છીએ. કૃપા કરીને આપે અમને વરદાન આપ્યું છે કે સારસ્વત કલ્પની અંદર હું તમારા મનોરથ પૂર્ણ કરીશ. માટે આપે એ વચન પાડીને અમને સ્વરૂપાનંદનું દાન કર્યું છે. આપ એવા વચન પાલક હોવાથી વચનથી બંધાઈને અમને આનંદ આપી રહ્યા છો. એ વચનનું સ્મરણ કરીને કૃપા કરીને આપ અમને દર્શન આપો જેથી અમારા નેત્રોને આનંદ આવે. ગોકુળ શબ્દનો એક ત્રીજો અર્થ છે સમસ્ત ગોકુળ ગામ, જ્યાં સર્વ વ્રજવાસીઓનો વાસ છે. જ્યાં ગાયો, પશુ પંખી, નંદ બાવા, યશોદા મૈયા, પ્રૌઢ તથા કિશોર ગોપ ગોપી અને બાલ ગોપ ગોપી છે. આ સૌ વ્રજના ભક્તોને સૌના ભાવને અનુરૂપ ધારણ કરીને ગોકુલાધીશ બનીને આ આનંદ આપી રહ્યા છે. ગોકુળમાં આવેલી નવોઢા ગોપિકાને મૂંઝવણ છે કે સાસુમાની રજા કેવી રીતે લેવી. સવારે સાસુમાને વિનંતી કરે છે કે માં, તમારી ઉંમર થઈ ગઈ છે, આ તાજું દહીં વેચવા તમે ક્યાં સુધી જશો? લાવો ને આ પાડોશની બાઈઓ સાથે હું પણ જાઉં અને વેચી આવું. સાસુમાને થયું કે વહુ તો બહુ કામગરી છે. ઓ શ્રીનાથજી કહે છે, ભલે બાઈ વેચી આવ. સત્ય જમ્યો દધી,
તાજું જામેલું દહીં લઈને આ વ્રજવાસીની ગોકુળની ગલીમાં નીકળી છે. નંદાલયની ગલીમાં તે ગઈ અને નંદાલયની એક ગલીમાંથી બીજી ગલીમાં છેક સુધી આટા મારે છે. મહિલ્યો 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 એવી બૂમો પાડે છે. સવારની નીકળેલી સાંજ સુધી ફરે છે, પણ દહીં વેચાયું નહીં. સાંજે ઘેર પાછી ગઈ નથી. નેત્રો નંદાલયના દ્વાર ઉપર જણાયેલા છે. રોમ રોમ રટણ કરે છે. દર્શનમ દેહી ગોપીશા ગોકુલાનંદદાયકા ગોવિંદ ગોપવનિતા પ્રાણાધીપ કૃપાનિધે. ઓ શ્રીનાથજી, હે પ્રભુ, મને દર્શન આપો. નંદ ભવનની ડેલીએ બિરાજેલા નંદ બાવા આ નવોદયને બોલાવીને પૂછે છે, વહુ, બિલકજી માનો ખોટું ન લગાડીશ. એક વાત પૂછું? બિચારી નવી પરણેલી વહુ નંદ બાવાની આગળ શું બોલે? ઓ શ્રીનાથજી, દાંત વચ્ચે સાડીનો છેડો ભરાવી ઘૂંઘટ તાણીને ઊભી રહી, મોઢું હલાવીને હા કહે છે. બાવા કહો ને. તો નંદ બાવા કહે, અરે બાઈ, તારા આખા કુટુંબમાં તારા સિવાય બીજું કોઈ ડાયું નથી? તું એકલી જ ડાય છે શું? વહુને સમજાતું નથી કે નંદ બાવા શું કહેવા માંગે છે. એટલે નંદ બાવા ખુલાસો કરે છે, તું એકલી જ આવી શાણી નીકળી છે કે તને દહીં વેચવા મોકલી છે? સવારથી આ ગલીમાં તું આટા માર્યા કરે છે. સાંજ પડી ગઈ, ઘેર તારી કોઈ ફિકર કરનારું છે કે નહીં? અને તને ખબર નથી કે આ અમારી ગલીમાં 9 લાખ ગાયો છે. તારા દહીંને અમારે શું કરવાનું? બીજે જાને વેચવા? પેલી વહુની આંખમાં તલતલિયા આવી ગયા, એટલે જળજળિયા આવી ગયા. નંદ બાવાએ સાચવીને કહ્યું, કાલથી આ ગલીમાં ન આવતી હો. ઓ શ્રીનાથજી, આંખમાંથી આંસુ ગાલ ઉપર સરી પડ્યા. વહુ આગળ વધી. સામેથી ગોરજ મંડી કેશાવલીથી શોભતા નંદલાલ પધાર્યા. ઓ શ્રી, સાડીના ઘૂંઘટમાંથી દર્શન કરતા એના આંસુ હર્ષાશ્રુમાં પલટાઈ ગયા. ભગવદીઓએ આ અદ્ભુત લીલા કીર્તનમાં ગાય છે. આવા છે ગોકુલાનંદદાયક. હે ગોપીશ, આપ આવા છો, સૌના મનોરથ પૂર્ણ કરો છો. તમે સૌને દર્શન આપો છો, માટે મને પણ દર્શન આપો. માટે કહ્યું, દર્શનમ દેહી ગોપીશા. અરે, પેલી બીજી ગોપી તો દર્શન કરવાના વિશે દીવો લઈને પ્રગટાવા ગઈ હતી. એ ઓ શ્રીનાથજી, એ પણ નંદાલયમાં પલ્લામાં પોઢેલા શ્યામ સુંદરના મુખ કમલને જોઈ રહી છે અને દીવો પ્રગટાવે છે. 5 કલાક સુધી ઊભી રહી, ત્યાંથી ખસતી જ નથી. યશોદામાં તાળુક્યા એટલે બરજિયા ખીજાયા. કહે છે, શું છે બાઈ, આ શું ધંધો માંડ્યો છે તે? ગોપી બહાર આવી, ફૂંક મારી દીવો ઓલવી નાખ્યો. ફરી પાછી અંદર ગઈ. માં, જુઓ ને, આ પવન મારો દુશ્મન બન્યો છે, દીવો રહેવા દેતો નથી. પ્રભુ ખડખડાટ હસી રહ્યા છે. આવા છે ગોકુલાનંદદાયક. વ્રજ ભક્તોને આવું સુખ આપનારા છે. માટે તો રસખાનજીએ માંગ્યું, માનુષ હો તો વહી રસ ખાની, બસો સંગ ગોકુલ ગાવ કે ગ્વારન. હે પ્રભુ, મને જો મનુષ્ય યોનિમાં જન્મ આપો ને તો ગોકુળમાં મને ગોવાળિયો બનાવજો. આવા છે તમે, આવા છે આપ ગોકુલાનંદદાયક. માટે હે શ્યામ સુંદર, અમે વિનંતી કરીએ છીએ કે દર્શનમ દેહી, અમને દર્શન આપો. પ્રભુ કહે છે, અત્યાર સુધી તમને બધાને ખૂબ આનંદ આપ્યો, એટલે બહુ મોટી મેં ભૂલ કરી છે. જિંદગીભર લખી આપવાનું કે મારે આનંદ આપવા જ કરવાનો. શ્રી સ્વામિનીજી કહે, નાથ, આપ કેવળ આનંદ આપતા નથી, આપ તો ગોવિંદ છો. આપ ગાયો અને વ્રજના ઇન્દ્ર છો. આપ સૌના નાથ છો. આપ સૌનું રક્ષણ કરનારા છો. દેવોના દેવ એવા ઇન્દ્રે આપને આ પદવી આપી છે. સૌની વચમાં ગોવિંદ કહીને આપનો અભિષેક કર્યો છે. આપ અમારા સૌના પ્રાણના ગોવિંદ છો.
માટે અમે વિનંતી કરીએ છીએ કે પેલા વ્રજ ઉપર ઇન્દ્રે મુશળધાર વૃષ્ટિ કરી ત્યારે અમને શું કામ જીવાડ્યા? ડૂબી જવા દેવાતા ને? જો આનંદ નહોતો આપવો તો દર્શન નહોતા આપવા તો અમને જીવાડ્યા શા માટે? અને ગોવિંદ બનીને જીવાડ્યા છે તો એ નામને સાર્થક કરવા અમને દર્શન આપો. માટે કહ્યું, દર્શનમ દેહી ગોપીશા ગોકુલાનંદદાયક ગોવિંદ ગોપવનિતા પ્રાણાદીપ કૃપાનિધે. અહીં શ્રી સ્વામિનીજી પોતાના પ્રાણ શ્રેષ્ઠ, પોતાના પ્રિયતમ એવા પ્રભુને વિનંતી કરી રહ્યા છે કે અમને દર્શન આપો. આ શ્લોકમાં પ્રભુ માટે શ્રી સ્વામિનીજીએ બે સંબોધનોનો ઉપયોગ કર્યો છે. એક ગોપીશ ગોપવનિતા પ્રાણાદિ. એ શબ્દની દ્રષ્ટિએ વિચારીએ તો આ બંનેનો અર્થ એક જ છે. ઈશ કહેતા સ્વામી અને ગોપીઓના ઈશ કહેતા ગોપીજનોના સ્વામી, માટે કહ્યું ગોપીશ. અને તામસ ફલ પ્રકરણ એટલે રાસલીલાનું પ્રકરણ. પ્રભુએ જ્યારે વેણુનાદ કર્યો ત્યારે વેણુનાદનું શ્રવણ કરીને સૌ વ્રજ ભક્તો પોતાના ઘર, કુટુંબ, સગાવાલા એ સૌને છોડીને વેણુનાદની દિશામાં બંસીબટ ચોક તરફ, ચંદ્ર સરોવર તરફ દોડેલા. કેટલાક વ્રજ ભક્તોને કોઈએ રોક્યા કે ટોક્યા નહોતા. એ સૌ વૃંદાવનમાં પ્રભુની સન્મુખ પહોંચી ગયા. જેમને લોકની મર્યાદા નડી નહીં એવા આ ગોપીજનો માટે અહીં શબ્દ વાપર્યો ગો. ગોપી, ગો એટલે ઇન્દ્રિયો, અને જે પોતાની સર્વેન્દ્રિયો દ્વારા સાક્ષાત મન્મથ એવા પૂર્ણ પુરુષોત્તમ પરમાનંદ સ્વરૂપના રૂપ સુધા સાગરનું ધરાઈ ધરાઈને પાન કરે છે, એ છે ગોપી. આપણે એટલે જ આ લઈ રહ્યા છીએ કે એકાદશી એટલે એકાદશ ઇન્દ્રિયો પ્રભુમાં જોડાવી જોઈએ. એટલે અહીં ગોપી શબ્દનો અર્થ સમજ્યા. જેમને રાસલીલાનું ફળ પ્રાપ્ત થયું એ ગોપી. એવા ગોપીજનોના જે સ્વામી તે ગોપીશ. માટે ગોપીશ શબ્દથી શ્રી સ્વામિનીજીએ પ્રભુને રાસલીલાની યાદ અપાવતા વિનંતી કરી. હે મહારાજ, આ વ્રજ ભક્તોએ આપના વેણુનાદનું શ્રવણ કર્યા પછી લોકવેદની મર્યાદાઓનો વિચાર કર્યો નથી. તમારે માટે સર્વસ્વ હોડમાં મૂકીને આપના ચરણમાં આવ્યા છે અને આપને અલૌકિક સ્વામી તરીકે સ્વીકાર્યા છે. માટે આપ આ લોકમાં ગોપીશ એટલે કે ગોપીજન વલ્લભ તરીકે પ્રસિદ્ધ થયા છો. આ રીતે 12મા શિક્ષાપત્રમાં શ્રી સ્વામિનીજીની જલ્પના છે. આપણે હમણાં થોડાક દિવસ પહેલા જ લીધું હતું, પરંતુ અહીં ખુલાસો છે ગોપીજનોના ઈશનો, એટલે આપણે આ લીધું. કારણ કે ષટતિલા એકાદશીમાં સેવા પ્રકારમાં કહ્યું છે કે ગોપીજનોના ભાવથી આપણી નિત્યની સેવા હોય છે. હવે નિરોધ કેને કહેવાય તે પણ આપણે સમજીએ, કારણ કે ગોપીજનોનો નિરોધ પ્રભુમાં થયેલો હતો. તો એ નિરોધના સ્વરૂપને થોડોક સમજવાનો પ્રયાસ કરીએ. ષોડશ ગ્રંથનું આચમન પુસ્તકમાંથી અત્યારે લઈ રહ્યા છીએ અને નિરોધ લક્ષણ પુસ્તક છે. તેમાં પણ કહ્યું છે કે ગોપી શબ્દમાં ગો શબ્દનો અર્થ છે ભગવદ રસ, પી શબ્દનો અર્થ છે પીનાર. એટલે જે સદા ભગવદ રસનું પાન કરે છે તે ગોપી કહેવાય છે. આવા ગોપિકાઓને લીલા સુખ દ્વારા ભગવાન પોતાના નિરોધનું દાન કરે છે. શ્રી મહાપ્રભુજીએ સર્વાત્મ ભાવવાળા ગોપિકાઓની સાથે બીજા ભક્તોનો પણ નિર્દેશ કર્યો, પરંતુ એ ભક્તો આ ગોપિકાઓ કરતા ન્યૂન ભાવવાળા છે. બંનેનો ભાવ સમાન નથી એમ બતાવવા માટે તેમનો અલગ નિર્દેશ સર્વે વ્રજવાસીઓ પદથી કર્યો અને બંનેને અલગ બતાવવા ચ શબ્દ મૂક્યો. શ્રી મહાપ્રભુજી સમજાવી રહ્યા છે કે આ મધ્યમ અધિકારી ભક્તોને ભગવાનના સંયોગ ધર્મી સ્વરૂપનું જે સુખ અવતાર કાળમાં પ્રાપ્ત થયું હતું એવું સુખ આજે ભગવાનના અનવતાર કાળમાં મને શું પ્રાપ્ત થશે? ભગવાને વ્રજમાં આવા ભક્તોને રસાનંદનું દાન કરવા દાન લીલા, માન લીલા, પનઘટ લીલા, રાસ લીલા, હોળી લીલા, અન્નકૂટ લીલા જેવી અનેક લીલાઓ કરીને સર્વાત્મ ભાવ સિદ્ધ કર્યો. ભગવાનના અનવતાર કાળમાં શ્રી મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે બ્રહ્મ સંબંધ લઈને સંપૂર્ણ સમર્પણ ભાવથી શ્રી ઠાકોરજીને ઘરમાં પધરાવીને
તનુવિતજા સેવા કરનારા 84,252 ભગવદીઓને તનુજા વિતજા સેવાના ફળ રૂપે ભગવાને અલૌકિક સામર્થ્યનું દાન કરતા આજ જન્મે તેમને સાક્ષાત ભગવદ દર્શન અને ભગવદ લીલાનો અનુભવ પ્રાપ્ત થયો હતો. સંયોગનું સુખ પ્રાપ્ત થતા તેમનો ભગવાનમાં નિરોધ સિદ્ધ થયો હતો. આવો સંયોગ નિરોધ ભવિષ્યમાં શું મને પ્રાપ્ત થશે એમ અહીં પ્રશ્ન કરે છે. આવી આશા દરેક વૈષ્ણવે રાખવી જોઈએ. માત્ર આશા રાખીને બેસી ન રહેવાય. તે માટે ભાવપૂર્વક તનુવિતજા સેવા પણ કરવી જોઈએ. તનુવિતજા સેવા કરીને સ્વગૃહે બિરાજતા પ્રભુના સંયોગ ધર્મ સ્વરૂપને રીઝવવાથી સંયોગ ધર્મી સ્વરૂપનો અનુભવ પ્રાપ્ત થાય છે. અન્યથા સંયોગ ધર્મી સ્વરૂપનો અનુભવ દુર્લભ છે. હવે અહીં પ્રશ્ન કરે છે કે શું મને સુખ પ્રાપ્ત થશે? તો કથાના ગુણગાનના શ્રવણ કીર્તનથી થતા નિરોધ કરતા ભગવત સેવાથી થતા નિરોધને વધુ ઉત્તમ અધિકારી ભક્તનું કાર્ય લક્ષણ કહ્યું છે. એટલે કથાથી નિરોધ થાય તેના કરતા સેવાથી પ્રભુમાં નિરોધ થાય તેને વધારે સુંદર કહ્યું છે. હવે અહીં કહે છે કે જે ભક્તો અવ્યાવૃત બનીને સેવા કાલમાં શ્રી ઠાકોરજીની સેવામાં અને અનવસર કાલમાં શ્રી ઠાકોરજીના ગુણગાનમાં તત્પર રહે છે તેમને ઉત્તરોત્તર ભગવાનમાં પ્રેમ, આસક્તિ અને વ્યસન દશા સિદ્ધ થાય છે. અંતે ફળ દશા સિદ્ધ થાય છે. આવા ભક્તો ઉત્તમ અધિકારી છે. આવા ભક્તોને પહેલા પ્રભુના સાક્ષાત સંયોગ ધર્મી સ્વરૂપનો અનુભવ થાય છે. તે સ્વરૂપ તેમની આંખોમાંથી અંતર્ધ્યાન થતા તેમને વિપ્રયોગ થાય છે. વિપ્રયોગની ભાવ સ્થિતિમાં તેમના અંતઃકરણમાં તેમને ભગવાનના વિપ્રયોગ ધર્મી સ્વરૂપનો અનુભવ થાય છે. તેમનો વિપ્રયોગ અત્યંત ઉત્કટ બનતા એ સાક્ષાત પ્રભુ ફરીથી સંયોગ ધર્મી સ્વરૂપે પ્રગટ થઈ તેમની આંખોનો વિષય બની તેમનો પૂર્ણ નિરોધ સિદ્ધ કરે છે. પછી તેમને ફલ અનુભવની આ ભાવ સ્થિતિમાં તનુવિતજા સેવા કરવાની આવશ્યકતા રહેતી નથી. તેઓ ગૃહ સેવા આદિ સર્વ સાધનોમાંથી આપોઆપ છૂટા થઈ પ્રભુ સાથે આંતરબાહ્ય રમણમાં જોડાઈ જાય છે. તેમના તન મન સદા ભગવદ લીલાઓના ઉત્સવોનો આનંદ લેતા રહે છે. આ ફલરૂપ નિરોધ છે તે ઉત્તમ અધિકારવાળા ભક્તોને પ્રાપ્ત થાય છે. ઉત્સવ કોને કહેવાય કે જેમાં હૃદયમાં રહેલો સ્નેહનો સ્થાયી ભાવ રતિ આનંદ રૂપે અંદર અને બહાર ઉછળવા લાગે. શ્રી ઠાકોરજી વ્રજમાં 11 વર્ષ અને 52 દિવસ સુધી સાક્ષાત બિરાજ્યા શ્રીનાથજી. ત્યારે વ્રજ ભક્તો માટે પ્રત્યેક દિવસ મહાન ઉત્સવનો દિવસ હતો. આથી ભગવદીઓએ ગાયું કે મહા મહોત્સવ શ્રી ગોકુલ ગામ અને નંદ મહર ઘરે સદા બધાઈ. આપણો સેવા પ્રકાર મુખ્યત્વે ઉત્સવનો જ સેવા પ્રકાર છે. ઉત્સવના ભાવથી જ પ્રતિદિન શ્રી ઠાકોરજીને રાગ, ભોગ અને શ્રૃંગાર અંગીકાર થાય છે. વ્રજ ભક્તો પણ એમ જ કરતા હતા ને. જોવો વાલા વૈષ્ણવો, શતદિવા એકાદશીની ભાવ ભાવનામાં હતું કે વ્રજ ભક્તોના ભાવથી સેવા કરવી. એટલે આપણે આ લીધું તો આમાં એ જ આવ્યું. અહીં કહે છે કે જ્યારે ભગવાન મથુરા પધાર્યા ત્યારે વ્રજ ભક્તોની નજર સામે બિરાજતું ભગવાનનું સાક્ષાત સ્વરૂપ ન રહેતા તેમને પરમ વિયોગ થયો. વિયોગના ફળરૂપે એમના હૃદયમાં વિપ્રયોગ ધર્મી સ્વરૂપનો અનુભવ થયો. તેથી શ્રી ઠાકોરજીના સંયોગના સુખના અભાવમાં પણ તેમના પ્રાણો ટક્યા. તવ કથામૃતમ તપ્ત જીવનમ. ઉદ્ધવજી વ્રજમાં આવતા ભગવાનના સખાના દર્શને ગોપીજનોને ભગવાનના સ્વરૂપની અનુભૂતિ કરાવી. ઉદ્ધવજીની હાજરીમાં ભગવાનનું ગુણગાન થયું. તેના ફળ રૂપે હૃદયમાં બિરાજતા ભગવાન ગોપીજનોની સામે પ્રગટ થયા અને ગોપીજનો માટે એ અવસર મહોત્સવનો અવસર બની ગયો. શ્રી મહાપ્રભુજી એમ સૂચવે છે કે ઉત્તમ અધિકારવાળા પુષ્ટિજીવો આવી રીતે સેવારસ અને કથારસ બંનેમાં અવ્યાવૃત બનીને તત્પર થાય છે. ત્યારે તેમને પ્રતિક્ષણ ભગવદ રસ અનુભવનો ઉત્સવ હૃદયમાં અને બહાર માણવા મળે છે. તેમની દરેક ક્ષણ અને તેમનું દરેક રોમ ભગવાનમાં નિરુદ્ધ થઈ જાય છે. તેમને ફળરૂપ નિરોધની પ્રાપ્તિ થાય છે. આ ઉત્તમ
અધિકારવાળા ભક્તોના નિરોધનું લક્ષણ છે. ધ્યાન આપજો, શું લક્ષણ છે? તો તેમને પ્રતિક્ષણ ભગવદ રસ અનુભવનો ઉત્સવ હૃદયમાં અને બહાર માણવા મળે છે. એટલે આખો દિવસ પલે પલ ભગવદ રસમાં ડૂબેલા રહે તેમ. એટલે અહીં કહે છે કે ઉત્તમ અધિકારવાળા ભક્તોના નિરોધનું લક્ષણ છે. પુષ્ટિ માર્ગમાં ભગવાનની ગોકુળ લીલાને અર્થાત બાળ લીલાને પ્રમાણ લીલા કહી છે, જ્યારે વૃંદાવનની લીલાને અર્થાત રાસ લીલાને પ્રમેય લીલા કહી છે. પ્રમાણ લીલાના અધિકારી જીવોને વૃંદાવન લીલાના અનુભવ દ્વારા ભગવાન નિરોધ સિદ્ધ કરે છે, જ્યારે પ્રમેય લીલાના અધિકારી જીવોને વૃંદાવન લીલાના અનુભવ દ્વારા ભગવાન નિરોધ સિદ્ધ કરે છે. એટલે વૃંદાવન લીલાના અધિકારવાળા જીવો પર ભગવાનનો અધિક અનુગ્રહ છે એમ સમજવું. આ બંને અધિકારી જીવોનો ભેદ બતાવવા માટે શ્રી મહાપ્રભુજીએ ગોકુલ અને વૃંદાવન એમ બે પદ મૂક્યા છે અને તેમને વા શબ્દથી જોડ્યા છે. વા વિકલ્પ સૂચક શબ્દ છે. આ રીતે નિરોધ લક્ષણ ગ્રંથમાં પ્રભુમાં નિરોધ કઈ રીતે થવો જોઈએ તેનું ભાવદર્શન કરાવ્યું છે. આપણે અગાઉ આ નિરોધ લક્ષણ ગ્રંથનો સત્સંગ કર્યો છે. ઓ શ્રીનાથજી, આપણે ષડ ધર્મની વાત કરીએ તો શ્રી મહાપ્રભુજીની વાત કરીએ. ઓ શ્રીનાથજી, તો પ્રભુ સપ્ત શ્લોકી ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી 6 ગુણો સહિત ધર્મી સ્વરૂપે બિરાજે છે. એમાં એ બધા ગુણો દર્શાવવામાં આવ્યા છે. એવી રીતે વર્ણન આવે છે. એટલે આ એકાદશી ષટતિલા એકાદશી એટલે આપણામાં કયા 6 સુંદર ગુણો પ્રગટ થવા જોઈએ તે આપણે સમજ્યા. અને દાન દયા ને દીનતા એ વૈષ્ણવની વૈષ્ણવતા. એટલે પ્રભુ મમ હિતકારી એ બધું જે આપણે સમજ્યા એ આપણે રોજને માટે યાદ રાખવાનું છે, આપણા બાળકોને પણ સમજાવવાનું છે અને આચરણમાં પણ લેવાનું છે. અને પ્રભુનું ચિત્તમાં પરોવાવું ચેતસ્તત પ્રવણમ સેવા એ આપણે વાત યાદ રાખવાની છે. એટલે આપણે જે પાઠ કરીએ છીએ તે ફક્ત પાઠ કરવા માટે નહીં, પરંતુ તેમાં જે આવા વાક્યો આવ્યા હોય તેને આત્મપટલ પર ધારણ કરવાના છે. હવે આજના સત્સંગને અહીં વિરામ આપીએ. કરે કરાવે શ્રીનાથજી. પ્રભુને હજી વધુ સત્સંગ કરવાની ઈચ્છા હશે તો આવતીકાલે આપણે ફરી કંઈક નવું લઈશું. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને એ જ વિનંતી ધરું છું કે અહીં દર્શાવેલા ભાવને અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી કૃપા કરો. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જુગ માંझ અંધેરો, साधन और नहीं या कली में चासो होत निबेर, सूर कहा कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोસો દ્રઢઈન ચરણન. કઈ પણ ભૂલ થઈ હોય તો ક્ષમા કરશો. જય શ્રી કૃષ્ણ.